વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે આજે એક મહત્વપૂર્ણ વિકાસલક્ષી કાર્યક્રમ યોજાયો હતો. હિતાચી એનર્જી કંપનીના CSR ફંડના સહયોગથી પોલીસ સ્ટેશનમાં તૈયાર કરાયેલા નવા ગાર્ડન અને અન્ય સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ પોલીસ વિભાગ અને ખાનગી કંપની વચ્ચેના સામાજિક સહયોગનું ઉત્તમ ઉદાહરણ બન્યો. આજરોજ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની અધ્યક્ષતા માનનીય પોલીસ કમિશનરશ્રીએ કરી હતી. કાર્યક્રમ દરમિયાન હિતાચી એનર્જી કંપનીના CSR ફંડમાંથી તૈયાર કરવામાં આવેલા સુંદર ગાર્ડન તેમજ અન્ય વિવિધ આધુનિક સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું. નવી સુવિધાઓના ઉમેરાથી મકરપુરા પોલીસ સ્ટેશનના પરિસરની સુંદરતા અને કર્મચારીઓ માટેની સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આ પ્રસંગે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, હિતાચી એનર્જી કંપનીના પ્રતિનિધિઓ તેમજ અન્ય આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ આવા સામાજિક સહયોગને આવકારતા જણાવ્યું હતું કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળના આવા પ્રયાસો જાહેર સંસ્થાઓના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. જનગણ મંગલદાયક જય હે. પોલીસ કમિશનર શ્રીના દૂરંદેશી વિઝન અને પ્રેરણાદાયી માર્ગદર્શનના પરિણામે આ સમગ્ર પહેલ આજે સાકાર બની છે. CFO Hitachi, Shri Atul Pandit, Location Head and Head of Transformer Business, Hitachi Energy India Limited, and my dear colleagues. તમે બધા જાણો છો કે પોલીસ વિભાગ સુરક્ષા સંબંધિત સેવાઓ પૂરી પાડવા માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ સ્ટેશનોને કાર્યરત કરીને આપણે પ્રયાસો કરતા હોઈએ છીએ. સાથે સાથે અને ગ્રાસરૂટ સુધી પહોંચાડવા માટે આપણે કેટલાક વિસ્તારમાં આપણા વિઝિબિલિટી, આપણા પ્રેઝન્સ અને ડોમિનેશન બની રહે તે માટે ચૌકીઓ પણ કાર્યરત હોય છે. તો આ બંને સિનર્જી સાથે કામ કરીને બનતા ગુનાઓ અટકાવવા માટે, બનેલ ગુનાઓના ઇન્વેસ્ટિગેશન માટે અને કાયદા અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ અધિકારીઓ અને એમના ટીમ સદૈવ સતર્ક રહીને કામ કરતી હોય છે. મકરપુરા પોલીસ સ્ટેશન એમ તો કેટલાક સમયથી કાર્યરત છે. 2024માં આ અત્યાધુનિક પોલીસ સ્ટેશન કાર્યરત થઈ અને જે રીતે વિડીયોમાં પણ આપણે બતાવ્યું, જે કામો માટે આપણે પ્રયાસો કરીએ છીએ દરેક કામકાજમાં ગુણવત્તા બની રહે, શ્રેષ્ઠતા બની રહે અને સિટીઝન સેટિસ્ફેક્શન આપણા લક્ષ્ય રહે તે દિશામાં શહેર પોલીસ તરફથી કામ કરવામાં આવે છે. આજે જે રીતે તમે જોયું કે જ્યારે કોઈ કમ્યુનિટી અને કોર્પોરેટ અને ગવર્મેન્ટ એન્ટિટીઝ સાથે મળીને કામ કરીએ તો આ પ્રકારના એક પરિવર્તન આપણે લાવી શકીએ. જે ગ્રીન કેમ્પસ બની ગયું છે, સાફ સુથરા થઈ ગયું છે અને જ્યારે આપણે આજે વન મહોત્સવના ભાગરૂપે જ્યારે પ્લાન્ટેશન પણ કરી, મને વિશ્વાસ છે આ એક પ્રતીક રૂપ છે. જ્યારે મોટા થશે એનું ગ્રીન કવર આખા પોલીસ સ્ટેશનને આપશે તો એક સ્પષ્ટ મેસેજ જશે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપથી તમે પ્રયાસો કરશો તો જો એક્ઝિસ્ટિંગ સિસ્ટમને તમે વધારે સતર્ક, સુવિધાયુક્ત બનાવી શકશો અને સાથે સાથે સિટીઝન સેટિસ્ફેક્શનને વધારી શકો છો. તો હિટાચી એનર્જી ઇન્ડિયા લિમિટેડ તરફથી જે પ્રયાસો થયા, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના અંતર્ગત આપણે ગ્રીન કવર આપી, હું એપ્રિશિએટ કરું છું એમના મેનેજમેન્ટને, એમના ટીમને, જે રીતે તેઓ આગળ આવીને આ પોલીસ સ્ટેશનને એક ગ્રીન કેમ્પસ બનાવી આપી છે. આ મકરપુરા પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં ઇન્ડસ્ટ્રીઝને પણ સમાવેશ થાય છે.
ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી પણ આપણા લક્ષ્ય છે. અને મેનેજમેન્ટ થોડા મિનિટ પહેલાં જ્યારે આપણે સાથે મળીને બેસીને વાતો કરતા હતા ત્યારે એપ્રિશિએટ કરતા હતા જે રીતે આપણે ગયા વર્ષે રોડ સેફટી માટે પ્રયાસો કરી. ઇન્ડસ્ટ્રીયલ લેબર્સને, એમના એમ્પ્લોઈઝને, એમના સુપરવાઇઝરોને હેલ્મેટ પહેરતા થાય, ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાય અને પોતાના પરિવારના અને સમુદાયના સુરક્ષા માટે જાગૃત બને તે દિશામાં એમના પ્રાંગણે કાર્યક્રમ પણ રાખ્યો હતો. આજે આ કોઈ કાર્યક્રમ નહીં, આ એક પરિવારના ચર્ચા છે. આપણે એક સંકલ્પ છે કે સરકારી વિભાગના, પોલીસ વિભાગના અધિકારીઓ અને જેમના લાભ માટે, જેમના સુરક્ષા માટે આપણા પ્રયાસ કરીએ છીએ, આપણે સંકલનથી, સિનર્જીથી, સહકારથી પ્રયાસો કરીએ તો આપણે ખૂબ આગળ વધી શકીશું. સુરક્ષા કાયમ કરવા માટે આપણા સફળતા જરૂર મળશે. તો માય ડીપ એપ્રિસિએશન ફોર ધી leadership of Hitachi Energy Limited and the kind of sincerity with which they did it at a short notice is something commendable. We will continue to work together અને તમારા કોર્પોરેટ એક્સેલન્સ સાથે સાથે તમારા સોશિયલ કમિટમેન્ટ પણ તમે જે રીતે ડિસ્પ્લે કરી છે એટલી આગની છે, એપ્રિશિએટ કરીએ છીએ. અને આવતા દિવસોમાં મકરપુરા પોલીસ સ્ટેશન પોતાના કાર્યક્ષેત્રમાં રહેતા લોકોના સુવિધા માટે, સુરક્ષા માટે, સલામતી માટે વધુ સતર્ક, જાગૃત બનીને કમિટમેન્ટ, ડેડિકેશન, સિન્સિયરિટી સાથે સમર્પણ ભાવથી કામ કરશે. અને આપ સૌના જે એપ્રિસિએશન મેળવવામાં સફળતા થશે, સફળ રહેશે એવો મને વિશ્વાસ છે. ફરીથી આ મકરપુરા પોલીસ સ્ટેશન અંદર આંગણે આવીને આપે આપણા આ પ્રયાસના ભાગીદાર બન્યા તે માટે એપ્રિશિએટ કરીશું. થેન્ક યુ સો મચ.